આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. પોલીસ કસ્ટડીમાં તો મૃત્યુ થાય એ તો આપણે અવારનવાર ક્યારેક ને ક્યાંક સાંભળતા હોઈએ, પણ હવે તો જેલમાં પણ મૃત્યુ થયેલ છે. જો એક યુવાનનું જેલમાં મૃત્યુ થયું. આજે સુરતમાં 7 તારીખે એનું મૃત્યુ થયેલ છે અને આજે 11 તારીખ થઈ, લાશ સાંભળવામાં આવી નથી અને એફઆઈઆર પણ કરવામાં આવી નથી. એમના સગા સાથે વાત થઈ એ પણ સાંભળો. નવચેતનભાઈ, વસંતભાઈ, વિકીભાઈ અને વણજારાભાઈ, આ બધાની ટીમ, અમારી અમરેલીની ટીમ ત્યાં જઈ રહી છે. એની સાથે પણ જે વાતચીત થઈ છે એ પણ સાંભળો. હા મારું સાહેબ મજામાં? હા બોલો બોલો. મજામાં કહો. હા હા. હવે ઓલું આપણે કઈક મેટર બની છે અમારે ફઈના દીકરાની હા હા. કે ઓલી જેલમાંથી કઈક મર્ડર થઈ ગયેલું છે અને સુરતની અંદર ઓલી જૂની સિવલમાં છે એના 4-5 દી થયા છે. મેં કીધું મારું સાહેબ કઈ જાણ્યું કે નહીં એમ. ના ભાઈ ભલે. ક્યાં કોણ બોલો તમે? છન્નાભાઈ બોલું, છન્નાભાઈ ચૌહાણ, હા કુંડલાથી. સાવરકુંડલાના મઢડા ગામથી. હા મઢડાથી. એટલે કોનું મર્ડર થયું છે? હવે એમાં એવું છે કે કુંડલિયાળા છે ને, રાજુલા તાલુકાનું કુંડલિયાળા ગામ, હા હા. ત્યાં મારા ફઈ રહે છે હા હા. અને ફઈનો દીકરો સુરત હતો. હા હા. સુરત ઈ રૂમ આપતો અને કોઈ ગુનામાં સંડોવાયેલો હોય હા ને ઓલી લાપોલ જેલ કઈ કહે છે ને, હા હા. ઈ જેલમાં હતો. હા હા. અને ત્યાંથી પછી એને ઈ કે ઉલટી થઈ ને ઉલટી થઈ એટલે પછી જૂની સિવલ લાવ્યા. હા હા. ને ત્યાં પછી એનું ડેડ થઈ ગયું અને પછી હેલો. જય ભીમ નમો બધાય. જય ભીમ નવો બધા નવચેતનભાઈ. હવે હમણાં મેં વસંતભાઈનો વિડીયો જોયો. સુરતમાં કઈ ઘટના બની છે કઈ? સુરતમાં સાહેબ એક આપડા એક છોકરો છે મહેશ વાળા કરીને, અને 31/7 પોલીસ ઉપાડી ગઈ હતી ઘરેથી બાઇક ચોરીના કેસમાં. પછી ત્યાંથી એની પાસે ટ્રાન્સફર વોરંટ લઈને ઉત્તરાયણ પોલીસને, છેલ્લે ભરૂચ પોલીસને એમ એને લઈ ગયા છે અલગ અલગ ચોરીઓના કામે. અને 7 તારીખે એનું કસ્ટોડિયલ ડેથ થઈ ગયું છે એને લાજપોર જેલમાં. ઓહો. અને ત્યાં રાજકોટ જેલના સીસીટીવી ફૂટેજમાં એક ઘટના પણ આવી છે એવું છે કે એને જયારે જેલમાં સાહેબ એવું હોય, જેલમાં લઈ જાય ને ત્યારે એની ઝડપી લેવામાં આવે. હા બરાબર. અને એની ઝડપી લેવા માટે એનો જે રૂમ હોય ને એ બતાવી છે સીસીટીવીમાં. અંદર લઈ જાય છે 10 મિનિટ પછી. આમ તો બાકીના અગાઉના કેદીને 2-2 મિનિટમાં કાઢી મૂકે છે, આને 10 મિનિટ રાખે છે. રૂમનો દરવાજો બંધ થાય છે, 5-6 પોલીસ વાળા એને મારે છે. અને પછી બહાર આવ્યા પછી એટલે મારે એવી રીતે ખબર પડે કે અંદર જાય છે ત્યારે હારો એકદમ આનંદથી હાલતો જાય છે. જયારે બહાર નીકળે ત્યારે પેટ પકડીને બહાર નીકળે, વોમિટિંગ કરે છે એ પણ બતાવી. એટલે કસ્ટોડિયલ ડેથ થયું છે. અને પોલીસનું એવું કહેવાનું છે સાહેબ એમાં કે એને મોઢામાંથી સિમ કાર્ડ નીકળ્યું હતું. એટલે તો હવે એક વસ્તુ તો પાકી થઈ સાહેબ કે જેલ પોલીસ માર્યા વગર મૂકે નહીં કઈ કોઈ વસ્તુ નીકળી હોય તો. હા બરાબર. એટલે એવું પ્રિઝમ્પશન, એવું અનુમાન થઈ શકે એમ છે કે આમાં કસ્ટોડિયલ ડેથ થયું છે. 7 તારીખની ઘટના છે સાહેબ, 7 તારીખની ઘટના છે. હજી પરિવારે અને સુરતના બધા આગેવાનોએ ત્યાં લાશ લીધી નથી. કાલે હજી 5મો દિવસ થશે સાહેબ. અરે છે. હવે આમાં કસ્ટોડિયલ ડેથમાં ઘણા બધા પ્રોવિઝન હોય છે. પોલીસે હજી સુધી એફઆઈઆર નથી કરી છે. એટલે ત્યાંથી લોકલ આગેવાનીમાંથી ઘણા બધા મિત્રો સતત કોન્ટેક્ટમાં હતા. એમને જેટલું માર્ગદર્શન અપાતું હતું એટલે બેઠા આપ્યું. પણ હવે એવું લાગે છે કે સાહેબ આમાં ત્યાં જવું પડે એવું છે. ઘણા બધા જવું પડે પરિસ્થિતિ. તો કોણ જાવ છો? વસંતભાઈ ચાવડા આપણે યુટ્યુબ વિકીભાઈ ચાવડા, વિજયભાઈ વણજારા રાજકોટથી નીકળી ગયા છે. હા બરાબર. વિકીભાઈ અમદાવાદ પહોંચી ગયા છે. વિકીભાઈ ચાવડા અને વસંતભાઈ લગભગ અડધી કલાકમાં પહોંચે છે. બરાબર. અને હું વસંત ચાવડા, વિકી ચાવડા, વિજય વણજારા અને હું આટલા જણા અમે સાહેબ અમદાવાદ થી જાવ છો બરાબર ને? અમદાવાદ થી નીકળવાના. સવારે લગભગ
હેન્ડલ કરવા માટે વ્યવસ્થિત રીતે. ના ના, પહોંચો જ પહોંચો જ. હું અત્યારે દિલ્હી છું, મારે કાલની ટ્રેન છે આગ્રાની, ને આગ્રાથી રાત્રે નીકળવાનું, પરમદી હું ત્યાં પહોંચવાનો છું અમદાવાદ. જો નહીં પહોંચ્યો હોય તો હું ત્યાં આવું છું, બરાબર ને? તો સર તમે એનું કામ પતે તો આવો. અને છે ને કે આમાં લીગલ સાઈડ પણ ઘણી બધી હોય. હા હા. કસ્ટડી કેસમાં માનવ અધિકારોનો હનન થાય છે. માનવ અધિકાર આમાં ઇન્કવાયરી કરવી પડે. પછી આમાં છે ને એક્શનલ ડેટ એટલે એડી કહેવાય ને, એ ન ભરાય. બરાબર. પોલીસ ભરે તો ના પડે, પણ આમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની ઇન્કવાયરી થાય. હા બરાબર. જજ હોય ને કોર્ટના જજ, હા હા હા. એ આમાં ઇન્કવાયરી કરે ને આમાં કસ્ટોડિયલ ડેથ થયું છે કે કેમ એની ઓલી કરતા હોય છે તપાસ. હા બરાબર બરાબર. અને આમાં ડેડ બોડીનું છે ને ફોરેન્સિક પીએમ થતું હોય છે. પોલીસનું એવું કહેવાનું છે કે આને કમળો હતો એટલે કુદરતી મોત છે. પણ કુદરતી મોત હોય તો જયારે કોઈ પણ પર્સન ને એરેસ્ટ કરવામાં આવે તો નવું બીએનએસએસ બરાબર, અને જૂનામાં સીઆરપીસી માં અત્યારે 54 હતી ને અત્યારે બીએનએસએસ માં 53 મુજબ છે ફરજિયાત એરેસ્ટેડ પર્સન નું મેડિકલ ચેકઅપ કરવાનું હોય. અને એના પરિવારને એની નકલ આપવાની હોય કે એની શું તપાસ કરી. બરાબર બરાબર. પણ આમાં એવું કે એને માનો કે કમળો હતો તો આ 31 તારીખથી લઈ ગયા અને 7 તારીખે એ છોકરો મરી ગયો અને ટ્રાન્સફર વોરંટ બધી લઈ ગયા છે, તો બધાની જવાબદારી હતી એનું મેડિકલ ચેકઅપ કરવાની ફરજિયાત. હા બરાબર બરાબર. એને ખરેખર કમળો હતો તો મેડિકલ ચેકઅપમાં આવવું જોઈએ છે. આવવું જોઈએ, બિલકુલ બિલકુલ. હા, એટલે પોલીસનું એવું કહેવાનું છે કે આમાં કુદરતી મોત છે એટલે આમાં કસ્ટોડિયલ ડેથ નથી થતું. બરાબર, એટલે હજુ સુધી નથી લીધું. એટલે એમના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચાઓ તો કરી છે, પણ હવે ત્યાં સુરત જવું જરૂરી થઈ પડ્યું છે એટલે આખી ટીમ સાથે જઈ રહ્યા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પહોંચો તમે, અને જે કાંઈ હોય ને મને ફોન ઉપર કહેતા રહેજો, બરાબર? અને અમે આવશું એટલે અમે ત્યાં પહોંચી જઈશ, બરાબર ને? સમય નીકળે તો તમે વચ્ચે સુરત થઈને ચાલો તો આપણે ત્યાં બધી વ્યવસ્થિત રીતે. હા, પાકું પાકું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. ઓકે ઓકે. જય ભીમ નમો બુદ્ધાય. હા, જય ભીમ નમો બુદ્ધાય. હા હા. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.